કાર સમાચાર વિગતવાર. પાટણના પ્રગતિ મેદાનમાં વિશાળ સંખ્યામાં પશુપાલક સંમેલન યોજાયું. ત્રણેય જિલ્લાઓમાંથી પધારેલા પશુપાલકોએ મહેસાણા દૂધસાગર ડેરીના વહીવટ બાબતે ચેરમેનશ્રી ઉપર વહીવટ કામગીરી બાબતે આલોચના કરી હતી. તારીખ 24 પાટણ પશુપાલક સમિતિ ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લામાં સમાવિષ્ટ ગામડાઓના પશુપાલકોએ પાટણ પ્રગતિ મેદાનમાં એકઠા થઈ જાગો પશુપાલકો જાગો અંતર્ગત દૂધસાગર ડેરી મહેસાણાના વહીવટ બાબતે ચેરમેન તેમજ સંચાલક સમિતિ ઉપર આક્ષેપો કરી ગલી ગલી મેં શોર હે, ડેરી પ્રમુખ ચોર હે, આવાજ દો એમ જેવા નારા લગાવી ડેરીના વહીવટ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં પ્રવક્તાઓ જણાવ્યા અનુસાર સરકારની પશુપાલકો પ્રત્યે ઓરમાયું વર્તન રાખી અને ગત વર્ષે આપેલા 14% ભાવ ફેરની સામે આ વખતે 12.21 જેટલો ભાવ ફેર આપવામાં આવ્યો છે. તેનું કારણ ચેરમેનશ્રીએ બતાવવું જોઈએ, જે બતાવ્યું નથી. પશુપાલકોએ દૂધની આવકમાંથી ચાલતી દૂધસાગર ડેરીના સંચાલક મંડળ દ્વારા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને વહીવટ કરવામાં આવતો નથી, ત્યારે દિવસે ને દિવસે ડેરી ઉપરનું દેવું વધી રહ્યું છે. વધુમાં ચેરમેન દ્વારા ડેરીમાં તેમના મળતિયાઓને નોકરીમાં લઈ અને ખરેખર જે નોકરી માટે હકદાર એવા પશુપાલકોના દીકરાઓને બાકાત કરવામાં આવી રહ્યા છે. આ પણ એક પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે. કાનજીભાઈ દેસાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલના ડેરી સંચાલકો કૌભાંડીઓ હોવાથી સરકાર આ વ્યક્તિને હોદ્દા ઉપર ચાલુ રાખવા માંગતી નથી. વધુમાં વિપુલભાઈના ગયા પછી કરોડો રૂપિયાનું દેવું કરીને ડેરીને દેવામાં ડુંગર નીચે લાવી દીધી છે એવો વર્તમાન ચેરમેન ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમી તાલુકામાંથી આવેલા એક મહિલાએ જણાવ્યું હતું કે ડેરીમાં દૂધ ભરાવતી મહિલાઓ સવારના 4 વાગે ઉઠીને પશુઓ માટે ઘાસચારો લેવા જાય છે. આટલી સખત મહેનત પછી ડેરીમાંથી દૂધનો ભાવ લીટરે 50 રૂપિયા મળતા હોય છે. એને સામે જ્યારે ગામના કોઈ ગ્રાહકને દૂધ લેવું હોય તો લીટરના 80 રૂપિયા ચૂકવવા પડે છે અને ઓછામાં ઓછું 1 લીટર દૂધ લેવું પડે છે. વધુમાં પશુના દાણામાં અવારનવાર ભાવ વધારો થતો હોય છે, માટે જેવી કોઈ મિલાવટવાળું ખાદ કે પાપડીના લીધે વજનમાં વધારો થાય છે, જેની પશુપાલકોને ખાણ મોંઘું પડી રહ્યું છે. વધુમાં ખાણમાં રેતી તેમજ માટી જેવું મિક્સ થવાથી પશુ પણ તેને ખાતા નથી અને તેના લીધે દૂધની આવકમાં પણ ઘટાડો થાય છે. દૂધસાગર ડેરી દ્વારા દૂધ ભરાવતા પશુપાલકોને 1 લીટરે ઓછામાં ઓછું 90 રૂપિયા ભાવ મળે તેમજ ડેરીમાંથી મળતું પશુ આહાર શુદ્ધ મળે, જેથી પશુઓ વધારે દૂધ આપે અને ગામડાના પશુપાલકોને દૂધની આવકમાં વધારો થાય તેવું પણ જણાવ્યું હતું. તદુપરાંત આવેલા તમામ લોકોએ બગવાડા દરવાજા ખાતે દૂધનું રેલનશેલ કરવાની પ્રતિક્રિયાને જોતા પાટણ પોલીસે તાત્કાલિક ધોરણે હાજર રહેલા તમામ અગ્રણીઓને અટકાયત કરી હતી. એમડી ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. એમને સાચી વાત કરતો અટકાવશે અને એમને પોતાનું સાચું માગણી કરવા માટે આવતા રોકવા માટે લોકો લુખ્ખાઓને મોકલશે અને પાણોથી ગુંડાઓને મોકલશે. સ્વર્ગસ્થ માનસિક આગળ કલ્પના નહીં હોય. જો પણ એમનો આત્મા હશે એ અત્યારે ખૂબ જ દુઃખી હોય છે, તને ખૂબ જ દુઃખ વ્યક્ત કરતા હશે કે મારે આ જોવાનો સમય ક્યાંથી આવ્યો. એમને જો કરવું હોત તો પોતાની પ્રાઇવેટ ડેરી કરી હોત, પણ એમને વિધવા બેન દીકરીની ચિંતા કરી, છેવાડાના ગામના ખેડૂતની ચિંતા કરી, દરેક ગરીબ માણસની ચિંતા કરી અને એમણે સહકારી ક્ષેત્રે દૂધસાગર ડેરીની સ્થાપના કરી. અને આજે જો આપણા હક માંગતો આપણને જો રોકી શકતા હોય ચેરમેન તો ક્યારે બનશે નહીં. અને આજે આ જાહેર મંચ ઉપરથી હવે હું અશોક ચૌધરીને એવું કહેવા માંગુ છું કે ભાઈ હવે તો હક થઈ ગઈ અને હવે તમારું કઈ ચાલશે નહીં, કારણ કે દાવાનો ફાટી નીકળ્યો છે. તમે હારી જ મુકામે જે કરવાનો તે કરી લીધું. તમારા પ્રવૃત્તિ માણસો મોકલી દીધા, કઈ ના વળ્યું. આ તો રેલો નીકળ્યો છે, રેલી નહીં ભાઈ. અને રેલામાં તો ભલભલા તણી જવાના.
ગાડીઓની હિસાબ નથી તો પછી માણસોની તો શું હિસાબ છે? માટે હવે તમારા ખુશીના પાયા હલી ગયા છે તો તમે તમારી ચિંતા કરો, અને જો સાચા હોય તો આવી જાઓ મંચ ઉપર. શાના માટે તમે રોકવા માટે રેડિયો પ્રયત્ન કરી રહ્યા છો? તમે સાચા હોય તો આવા બધાની સાથે અમે કોઈ તોફાન કરવા નથી ભેગા થયા, અહિંસક આંદોલન અમારો હક માંગવા ભેગા થયા છીએ. તો હું મારી વાત વધુ ન કરતો આપણો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. હવે હું રાજકીય મુદ્દો નથી, આ પશુપાલકોની વેદનાને વ્યક્ત કરવા માટે આપણે એકઠા થયા છે. સવારમાં 4 વાગે 5 વાગે ઉઠી ગાય ભેંસ દોવાની આપણે, અને છતાંય છેક દૂધ ભરાવીને દૂધનો વળતર રૂપે બિલ લઈએ ત્યાં સુધી આપણી સાથે નાના મોટા થતા અનેક અન્યાયો, અને એ અન્યાયો આપણને ઠેરના ઠેર રાખવા માટે હોય એવું લાગે છે. બનાસડેરી જોઈએ, સાબર જોઈએ, એના કરતા આપણા દૂધમાં આપણા ભાવ કેમ ઓછા? આપણી ડેરીની કેટલીક શાખાઓ રાજસ્થાનમાં ચાલે છે, આપણા કરતા ત્યાં ઠેકેદારોને દૂધના ભાવ વધારે મળે છે. તો આપણે આપણા બાળકોની ચિંતા કરવા માટે, આપણી ભાવિ પેઢીની ચિંતા કરવા માટે આપણને દૂધના પૂરા ભાવ મળતા નથી, એ વ્યથાને, એ વેદનાને આપણે અહીંયા રજૂ કરવી છે. મારે બીજી પણ એક વાત આપણી સામે મૂકવી છે કે વહીવટદાર નિયામક મંડળો ઘણા આવ્યા અને ઘણા ગયા, પણ 2020ની સાલમાં અમારા સમાજની દીકરી આશાબેન ઠાકોર જે ચેરમેન પદે હતા, સત્તાની લાલચ શું કરાવે છે? સત્તા પ્રાપ્ત કરવા માટે રાજસ્થાનમાં ઘીમાં ભેળસેળના નામે ષડયંત્ર રચી ચેરમેન શ્રી, ઉપચેરમેન શ્રી અને ડિરેક્ટર શ્રી, અને સોરી એમડી સાહેબ, જેમની પર તાત્કાલિક પ્રેશર કરી ચાર્જશીટ બનાવી અને જેલના સળિયા પાછળ ધકેલા. 28 દિવસ સુધી એક નાનકડી બાળકીની માને જેલવાસ ભોગવવો પડ્યો. આજે આપ સર્વે લોકો જો એ પૈસાદાર ચેરમેન હોત, જો ભ્રષ્ટાચાર કર્યો હોત, તો આજે ખેતરમાં એક નાનકડી ઓરડીમાં રહે છે અને ગાય ભેંસ દોહે છે. સત્તા મેળવવા માટે કરેલું ષડયંત્ર માનીએ આપણે કે ચાલો ભ્રષ્ટાચાર હતો તો એમણે સજાના ભોગ બનવું પડ્યું, તો પછી એકને મહેલ અને એકને જેલ, એકને ગોળ અને એકને ખોળ. આપ સર્વે જોયું છે, આપણે બધાએ જોયું છે કે થોડાક સમય પહેલા રાજસ્થાનમાં ચેરમેનશ્રીના નજીકના કોન્ટ્રાક્ટરના ટેન્કરમાં ચોખ્ખું દૂધ ટેન્કરોમાંથી કાઢી લેવું અને એમાં કેમિકલ વાળું દૂધ ભેળવી હજારો લોકોના જીવન સાથે ચેડા કર્યા. જો એક ગુનેગારને જેલવાસની સજા થતી હોય, બરોબર સાહેબ, ફાલ્ગુનભાઈના ભાઈ શ્રી નવીનભાઈ કોન્ટ્રાક્ટર, મને ખબર નહોતી સાહેબ, સોરી. તો જો એક ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને એમડી ને જેલવાસની સજા થતી હોય તો આ ગુનેગારોને કેમ સાવરવામાં આવે છે? શું એ અન્યાય નથી? અનેક પ્રકારની ન્યાયિક બાબતો ઘણા બધા વક્તાઓ દરેક મુદ્દા પર આપણે અહીંયા આપણી વ્યથાને વેદના વ્યક્ત કરવી છે કે કેમ આવું. માટે આપ સર્વેને હું એક વિનંતી કરવા આવ્યો છું કે પાછળને કાળો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પાછળને કાળો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. સમય આવી રહ્યો છે સામે, નિયામક મંડળ, નવું નિયામક મંડળ રચાવા જઈ રહ્યું છે. આગામી ભવિષ્યમાં જ્યારે ચૂંટણીઓ આવશે નિયામક મંડળની, તો આપ સર્વેને હું વિનંતી કરું છું કે તમારા ગામની ડેરીનો જે મતદાર, જેની મત આપવા માટે જેનો ઠરાવ થશે, એના માટે જાગૃત બનજો
આપણો મત, આપણો પ્રતિનિધિ, આપણો ડિરેક્ટર એવો જ હોવો જોઈએ કે જે આપણી વેદના સમજી શકે અને આપણા પ્રશ્નોને સોલ્વ કરવા માટે નિયામક મંડળમાં જઈને રજૂઆત કરી શકે. તો આપ સર્વેને વિનંતી કરું છું કે આપણે આગામી સમયમાં અહીંયા ભાષણ સાંભળીને સુઈ જવાનું નથી. આ વિષયને બરાબર ઘોડીને આપણા ગામમાંથી કયો વ્યક્તિ કોણ મતદાર બનવાનો છે, કોને મત આપવાનો છે, જો આપણે આટલા જાગૃત બનીશું તો આપણે આપણી ભાવિ પેઢી માટે, આપણા માટે, પશુપાલકો પર એટલી બધી વ્યથા અને વેદનાઓ છે. ઘણા બધા વક્તાઓ બેઠેલા છે. આપ સર્વે શાંતિપૂર્વક મારી વાતને સાંભળી એ બદલ આપ સર્વેનો ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. નગરીને કંડુ લગાવી આ તો કેવો નહીં કહેવાય, બિલકુલ ના ચલાવી લેવાય. અને હવે તો તમે ચેતી જજો. આજે તમે જુઓ નાવ દુર્ગાઓ રણચંડી મેદાને ચડીને આવી છે, તો હવે તમારો સત્યાનાશ એ જ ઉકેલ અને એ જ તમારો પાર લઈ દેવાની છે. હવે હું રમેશજી ચૌધરી, વિભાગીય નિયામક પૂર્વ, એમને વિનંતી કરો કે તેઓ તેમનું વક્તવ્ય રજૂ કરશે. મંચસ્થ મહાનુભાવો, ગામડેથી મોટી સંખ્યામાં પધારે ભાઈઓ અને બહેનો, આપણે બહુ લોભી વાત નહીં કરીએ, પણ આજે વાત થઈ કે આજે જે આપણે સંઘની અંદર જે વહીવટ કરે છે, આ સંઘના માલિક કોણ? તો આપણે, તમે દૂધ ઉત્પાદકો માલિક છીએ. અશોકભાઈને તો આપણે એક રખેવાળ તરીકે મૂક્યા છે, અને જે આપણા ભાજિયા કે નોકર કહેવાય, જે કર્મચારીઓ, આ વાતે જે ભાલપુર મીનાભાઈની દૂધમાં ચોરી કરી, એ ભાલપુરની અંદર બંને 2005માં અમે સુપરવાઇઝર હતા. આ મેનેજમેન્ટમાં એ આયા પછી એમને પદ પ્રમોશન આપી અને સીએસ ના હેડ બનાવી દીધા. આજે અશોકભાઈ ચૌધરી ચેરમેન હોય એવું લાગતું નથી. એક ડેરીનો વહીવટ ભાલગુન ચૌધરી કરતો હોય એવું આપણને લાગી રહ્યું છે. દરેક વાતમાં કોઈ પણ આ ભાલગુનભાઈ ચૌધરી, તમારે આ મંડળીઓનો આપણે વહીવટ જુઓ, સારો વહીવટ હોય. આ મત લેવા માટે તમારા એરિયામાં દૂધ હલકા કરી પ્રમુખ મંત્રીઓને દબાઈ વહીવટદારોની નિમણૂક કરી. જો તમે સાચા અને ઈમાનદાર હોય તો આ વહીવટદારો નિમવાની જરૂર હતી. આ ઘર એવું છે કે ગુંજામાં 10 બાય 15 ના રૂમમાં રહેનાર ભાઈ આજે 20 ટેન્કરના માલિક, મહેસાણામાં 5 બંગલા, ગાંધીનગરમાં બંગલા. તમારે ભેંસનું એક ગાળિયું રિપેરિંગ કરવું હોય તો તમે કેટલી વિચારણા કરો છો? એમના ભાઈ તો સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ દર મહિને આટલા ભાવ છતાં 2 કિલો ચોધી ખરીદે છે. વિચાર કરો આપણી સામે આવે છે. હાલ જે કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં કર્મચારીઓ પણ ભાગીદાર છે. અમે જે પાટણ સંમેલન રાખ્યું એમાં કે ભાડિયાત હતા, પણ ભાડિયાત નહીં, અહીંયા તો બધા ભાગીદારો થઈને બેઠા છે અને એ પણ એમના સગા સંબંધીઓ. આપણે તમે વાતો સાંભળેલી છે કે ભાઈ અમુક જગ્યાએ એક સાપ 2 મૂઠાવાળા સાપ હોય છે, અને આ બંને 2 મૂઠાવાળો એક જ સાપ છે, 2 મૂઠે ખાય છે અને તમામ એક જ પેટમાં જાય છે. એટલે આપણે જાગવાની જરૂર છે. જો તમે નહીં જાગો તો ત્યારે તમારી પરિસ્થિતિ કેવી છે એનાથી પણ વિપરીત પરિસ્થિતિ આવશે. અને જો સાચા અને ઈમાનદાર આવે તો વહીવટદારોને વિચારી ગામની કમિટીઓ બનાવો. બીજો હમણાં એમને પ્રચાર કર્યો કે અમે દૂધના ભાવ 983 રૂપિયા અહીંયા લે છે અને 12 એટલા, પરંતુ આપણે મહેસાણાનો જો ભાવ ગણીએ તો 925 થી વધુ ના થાય. બનાસ ડેરીનો વહીવટ જુઓ, એમને 1007 રૂપિયા ચૂકવ્યા, સાબરે 995 રૂપિયા ચૂકવ્યા. તો ઈમાનદારીની વહીવટ કરનાર આપણા સંઘના 8 ચેરમેનો કે જે એવા કોઈ સગા સંબંધી કે મિત્ર નહીં હોય, તમને ખજો નહીં હોય, એટલે આમની વાતોમાં આવીને તમે ખગાઈ ના જતા. મારે બસ એટલું જ કહેવું છે. બીજું એ કહેવું છે કે એમને પૂછો કે તમારી સિક્કો કંપની તમારા ભાઈની છે કે કોની છે, એનું નામ આપો. એટલે મહાનુભાવ વધુ હોતા હું વધારે વાત ન કરતો. આગળની વાત બીજા મિત્રોને કરવા નમ્ર રમેશભાઈ, હવે શરીયતના વતની કલ્યાણભાઈ મહારાજને વિનંતી કરું કે તે પણ ટૂંકમાં તેમનું ઉદ્બોધન રજૂ કરશે. સાચી વાત. ત્યારે જે ટાઈમ ખબર આવે દરેકનો સમય હોય છે. મંચસ્થ તમામે તમામ મહાનુભાવો અને દૂર દૂરથી વધારે ભાઈઓ, માતાઓ, બહેનો,
આ સંતોષની જ્વાલા આપણને દેખાય છે. અશોકભાઈને ખૂબ ભાવથી આપણા ચેરમેન અમારા પૂર્વ પ્રમુખ કાલજીભાઈએ પ્રોસેસ કરેલા. પણ મને એક વાત દાખલો યાદ આવે છે કે એક બ્રાહ્મણે શિવજીનું જબરદસ્ત કાલજીભાઈ તપ કર્યું અને તપ કર્યા પછી વરદાન માંગવાનું કહ્યું. એટલે એમણે કીધું મને સજીવન મંત્ર આપો અને સજીવન મંત્ર આપ્યો અને બ્રાહ્મણે નદી કિનારે સ્નાન કરીને એનો પ્રયોગ કર્યો. કાલજીભાઈએ પ્રયોગ કર્યો શિવજીનો મંત્ર લીધો. નાગેન્દ્ર હારાય દેવરાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. પણ એ હાડકા ઉપર જેમણે સ્પોટું પડી એ હાડકું હતું વાઘનું અને વાઘ હતો ભૂસ્યો. એવા મહારાજને ગળે પકડ્યા એટલે મહારાજ એટલું બોલ્યા કે હે શંકર, હે શિવ, તમે હાચા, તમારો મંત્ર હાચો, પણ હાડકું ન ઓળખ્યો. આ ભૂખ્યા બધું હાડકું ઓળખ્યું હોત તો અત્યારે આ સંમેલન કરવાનો વખત ના આવો. આપણને બધાને લૂંટ્યા છે. મિત્રો, મા દીકરાને દૂધ આપતી હોય એમાં કચાશ રાખે કે ડેરીએ ભરાવું છે અને આપણે ડેરી ભરાયા પછી આપણને પૂરતું વળતર મળ્યું નથી. મારી બાજુમાં ધનેરાની અંદર કેવડો મોટો ઊંચો બીકેની અંદર નફો વેચેલો અને આપણે તો નફાની અંદરે પાછી માયાજાળ. અને આ માયાજાળમાંથી હવે છુટકારો એક જ રીતે નીકળાય કે આવા જે વચનોમાં ઠગી જનાર જે કોઈ તત્વો હોય એ દૂધસાગર ડેરીમાંથી વહેલી તકે વિદાય લઈ જાય અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે નિરાશ મંડળને તૂટવા માટે જે મતની જરૂર પડે એ તમામને પરમ કૃપાળુ પરમાત્મા પ્રેરણા કરે કે આની અંદર અશુભ પૈસો ન જોવે. ભારત માતા કી જય. ખૂબ સરસ વક્તવ્ય કર્યું. મારે પણ સમય ઓછો છે, કેવું નથી પણ કેવું પડે છે. કારણ કે દૂધસાગર ડેરીના અધિકારી પણ હવે થાકે છે. વારંવાર ફોન કરીને એમને માહિતી આપી છે કે તમે રજૂઆત કરો, કેમ બોલતા નથી. લગભગ 8,000 કરોડનો જે સંસ્થાનો વહીવટ હોય એમાં એમડી ઉછીનો ન ચાલે, એનો કાયમી એમડી હોવો જોઈએ. આપણે આપણી દુકાન કે સંસ્થા હોય તેમાં પણ એક કાયમી માણસ હોય છે. તો આ તમે ઉછીનો એમડી જે ફેડરેશન ને એમડી ચલાવો છો, જે અઠવાડિયામાં 2 દિવસ આવે છે અને અધિકારીઓને મન ફાવે તેમ તો સહાયપૂર્વક વર્તન કરીને ટકરાવે છે. તો હવે તો અશોકભાઈ આ અધિકારી પણ થાકી ગયા છે. એટલે હવે તમારે બહુ લાંબો સમય સહન નહીં કરવો પડે. તમારો સમય પાકી ગયો છે. હવે હું ઠાકોર વિનોદજી સંઘેશ્વરને વિનંતી કરું કે તેમનું ઉદ્બોધન કરશે. તેના 2 હાથ ઊંચા કરી અને અહીંયાથી આહવાન કરવાનું છે કે દૂધસાગરના ડેરીના ચેમ્બરની મેમ્બર ઉભી અવાજ સંભળાય. પશુપાલન એકતા જોરદાર આમ હાથ તો ઊંચા કર્યા પણ મોઢેથી પણ બોલવાનું છે. પશુપાલન એકતા, પશુપાલન એકતા. હજુ નહીં, ચેરમેન શ્રીને ખબર પડવી પડે કે પાટણની ધરતી ઉપર, સિદ્ધરાજ જયસિંહની ધરતી ઉપર એક જોરદાર પશુપાલક સમિતિનું પશુપાલકની વેદનાને વાર્તાઓ પરનું એક સંમેલન થયું છે. પશુપાલક એકતા સંમેલનમાં આજે પધારેલ મંચ સૌ આગેવાનો અને ગામે ગામથી પધારેલ માતાઓ બહેનો અને સૌ વડીલો દોસ્તો યુવાન મિત્રો, આ સંમેલન કેમ કરવું પડ્યું? પશુપાલક સમિતિને એક માંગ છે કે આજે પાણીના ભાવ વધારશે પણ દૂધના ભાવ વધારશે. આ ચેરમેન શ્રીને સાગરદાનની અંદર માટી ભેળવીને ભ્રષ્ટાચાર કરતા આવડે છે. તો આ પશુપાલક બહેનોથી રાત દિવસ મહેનત કરે છે. એમને વેતનની ખબર નથી પડતી. સવારે 5 વાગે ઉઠી અને માતાઓ બહેનો પશુપાલક મિત્રો જે કાળી મજૂરી કરી અને દૂધસાગર ડેરીની અંદર દૂધ ભરાવે તો છતાં આપણે દૂધ પાણી કરતા ઓછા ભાવે થાય. એટલે આગામી સમયમાં બધાને બહુ આગળ વગતા વધારશે. આગામી સમયની અંદર દૂધના ભાવ 90 રૂપિયા વધારવા અમે માંગણી કરી છે અમલથી.
આગામી સમયમાં 90 રૂપિયા ભાવ વધારે નહીં કરવામાં આવે તો દૂધ સાગર ડેરીના 12 બ્લોકમાં જઈ અને ગામે ગામ જઈ પશુપાલકોને જાગૃત કરી અને 1 લાખ લોકોનું સંમેલન કરી અને દૂધ સાગર ડેરીનો ઘેરાવો કરશું. એટલે સૌ પશુપાલક મિત્રો અહીંયા બીજા આગેવાનોને સાંભળજો. મારી વાતનો વિરામ આપજો. વસ્તુ છે મારી સાથે સરસ. હવે હું આપની સમક્ષ એક મારી ટૂંકી વાત કહેવા માંગુ છું. આજના સમયમાં દરેક જ્ઞાતિની અનામત રાખવામાં આવે છે. સરકારી નોકરી હોય કે સહકાર હોય કે પ્રાઇવેટ નોકરી કંપનીની હોય. આપણા કહેવાતા યશસ્વી ચેરમેને એક સૈનિક સ્કૂલનું આયોજન કર્યું છે. એ સૈનિક સ્કૂલની જગ્યા બોરિયાવીમાં 100 કરોડ રૂપિયા ખર્ચો આપણા દૂધ ઉત્પાદકોના ખર્ચે કરવામાં આવે છે. અને હું એ ચેરમેન શ્રીને પૂછવા માંગુ છું, આગામી પણ તમે અમને સવાલ પૂછેલો કે તમે આના માટે પશુપાલકના 100 કરોડ રૂપિયા ખર્ચી રહ્યો છો, તો પશુપાલકનો અધિકાર અને હક થાય છે કે તમે એમના માટે અનામતની કોઈ જોગવાઈ કરી છે કે નહીં, અને કરી હોય તો જાહેરાત કરો અને જાહેર મંચ ઉપર દીકો અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને કહો કે 10%, 20% કે 30% એ પશુપાલકોના દીકરા દીકરીઓ માટે આ સ્કૂલમાં અનામત રાખી છે. હું એ કહેવા માંગુ છું કારણ કે દરેક અધિકારીઓની પણ માગણી છે. અસ્તુ. હવે હું આપણા વેટરનરીના વડા રમેશભાઈ બી પટેલ સાહેબને વિનંતી કરી કે તેમનું તે ઉદ્બોધન કરશે. મિત્રો, આજે પશુપાલન સમિતિમાં પધારેલ મંચસ્થ મહાનુભાવો તેમજ પશુપાલકોને હું હાર્દિક આમંત્રિત કરું છું. ઘણા મિત્રોએ કહી દીધું કે ભાઈ આવું થાય છે, આ ખોટું કરે છે. મારા મંચ ઉપરથી એસએસબી ચેરમેન અશોકભાઈ ચૌધરીને ચેલેન્જ કરવી છે કે ભાઈ આજે આપની ડેરીમાં વાપરવામાં આવતું મટીરિયલ કે જેનાથી સાગરદાન બને છે, તો આ સાગરદાનની અંદર તમે ભેળસેળ કરી અને સાગરદાનની ગુણવત્તા ખરાબ કરેલી છે. આ મારો પ્રશ્ન ખોટો હોય તો હું આજે આ માધ્યમથી આ મારી બહેનોને પૂછું છું કે સાગરદાનની અંદર અત્યારે ક્વોલિટી કેવી આવે છે. તો બીજી એક વસ્તુ તમને કહી દઉં, તમારા નજીકની અંદર બનાસકાંઠા જિલ્લામાં આજે આપનું સાગરદાન જતું નથી. કેમ નથી જતું? જ્યારે અશોકભાઈ ચૌધરી ચેરમેન બેઠા ત્યારે અને એ પહેલા પણ બનાસ ડેરી આપણા મહેસાણાથી સાગરદાન ખરીદતું હતું. બેઠાના 6 મહિના પછી આ નિયામક મંડળ અને ચેરમેન શ્રી એ શું ગોટાળા કર્યા કે જેને કારણે બનાસ ડેરીએ આપણું સાગરદાન ખરીદવાનું બંધ કરી દીધું. કેમ? કે એમના તજજ્ઞોએ એમને માહિતી આપી કે આની અંદર આજે માટીનું પ્રમાણ વધુ આવે છે. જે સાગરદાનની અંદર સિલિકા મતલબ કે માટી એ 1.5 થી 2% આવી જોઈએ, એની જગ્યાએ 100% કરતા પણ વધુ માટીનું ભેળસેળ કરી અને સાગરદાનની ગુણવત્તા બગાડેલી છે. બીજો એક પોઈન્ટ મારો એ છે, આજે આપણા પડતર પશુઓ કેમ રહે છે, તો એના માટે પણ જવાબદાર એનો આ ન્યુટ્રિશન યાની કે સાગરદાન છે. બીજો એક પોઈન્ટ મારો એ છે કે જ્યારે પણ અશોકભાઈ ચૌધરી વહીવટમાં બેઠા સાગરદાન બનાવવાનું એમને ચાલુ કર્યું, એ પહેલા આવતા દૂધની ગુણવત્તાનો કોઈ આંકડો એમને બહાર પાડેલો નહીં. જ્યારે 2022 ની અંદર 2022 ની અંદર 1,30,00,000 થી પણ વધુ દૂધ અવકામાં કાઢી છે. અને એમાં પણ તમારા પાટણ, હારીજ તાલુકાઓનું પણ વધુ દૂધ અવકામાં કાઢેલું છે. 2023 માં
આ આંકડો ઘટી અને 1,02,00,000 ને ઉપર થયો. ત્યારબાદ વારંવારની રજૂઆતના કારણે 2023 ની અંદર અમુક સારા નિયામક ડિરેક્ટરોએ સાપડા સાગરદાનના સેમ્પલની લેબોરેટરી કરાવી તો એમને જાણવા મળ્યું કે આની અંદર તો જે જોઈએ એ મળતું જ નથી. તો પછી ક્યાંથી દૂધની ગુણવત્તા જળવાય ભાઈ? અને આ પછી એમને કઈ સુધાર કર્યો હોય તો એ સુધારના કારણે 2024 ની અંદર આ જ પશુપાલકોનું દૂધ હલકું જે 1 કરોડ ઉપર હતું એ સીધું 60 લાખે આવી ગયું. અને આ આંકડા હું મારા ઘરના નથી બોલતો, અશોકભાઈના વહીવટદારમાં છપાયેલી સાગર પત્રિકાના આંકડા છે ભૈયા. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. તો આટલો ફેર 2024 માં કેમ થયો, 2024 માં કેમ હલકું દૂધ ઓછું થયું, તો એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે. બીજો એક પોઈન્ટ, આજે 2021 ની અંદર પશુ ગણતરી થઈ, એની અંદર આ 3 જિલ્લા પાટણ, મહેસાણા અને ગાંધીનગરના 2 તાલુકા, એનું ટોટલ પશુધન લગભગ 13 લાખની આસપાસનું છે. કેટલું? 13 લાખ. ત્યારે પડતર પશુઓની સંખ્યા 32% આવતી હતી. અત્યારે હાલ હું આ મંચ પરથી ચેલેન્જ કરીને ચેરમેન શ્રીને જણાવું છું કે તમારો વહીવટ જો પારદર્શક અને ગુણવત્તાયુક્ત હોય તો અત્યારે હાલ મહેસાણા જિલ્લાના પશુપાલકોના પશુઓની ગણતરી કરી અને એની અંદર બિનઉચ્ચ પશુઓ યાની કે જે ઘરતા ના હોય એવા પશુઓની સંખ્યા આજ આ મંચ પરથી હું એવું જાહેર કરું છું, અંદાજિત 40 થી 42% થઈ. છેલ્લા 4 વર્ષમાં અશોકભાઈના વહીવટની અંદર 8% પશુઓ પડતર કેમ વધ્યો? જો તમારો વહીવટ સારો હોય, સારું સાગરદાન હોય તો આ ખવડાવવાથી પશુઓમાં ગાભણ થવાની ક્ષમતા વધવી જોઈએ કે ઘટવી જોઈએ ભાઈ? વધવી જોઈએ. તો ઘટી કેમ? મારો આ મંચ પરથી એમને પડકાર છે. બીજી એક વસ્તુ એમને હમણાં મીડિયામાં જાહેર કર્યું, સેક્સમેન ડોઝ એટલે કે ફક્ત પાડી અને વાસરી જન્મ. શું જન્મ? પાડી અને વાસરી જન્મ. આવા ડોઝ જેઓને બનાયા, એટલે એમને તો બનાયા નતા, ભૂતકાળની સરકારે બનાયા. આ ડોઝ બનાયા તો આજે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી, કે જે ડેરીની અંદર છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછા ડોઝ એમને ખરીદ્યા છે. શંકરભાઈ ચૌધરીની બનાસ ડેરીમાં સૌથી ઓછા ડોઝ વપરાયા છે. એનું કારણ શું? એનું કારણ એ જ હતું એ ડોઝની ગુણવત્તા હલકી હતી. આપણા વિસ્તારની અંદર પણ આપણા બિરદાન કર્મચારીઓ આ ડોઝ લેવાની ના પાડતા હતા. તો એ કારણથી જે તે ટાઈમ કંપની સાથે મેં ખુદ ટાઈઅપ કરી અને જે ડોઝનો ભાવ 640 હતો એમને મીડિયાની અંદર 690 લખેલો છે. મિત્રો, 690 રૂપિયાનો કોઈ કોન્ટ્રાક્ટ થયેલો નતો, 640 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો. એની અંદર મેં ખુદ રસ લઈ અને એ નિયામક મંડળને સમજાવી કંપની જોડે 50 રૂપિયા મેં ઓછા કરાયેલા હતા અને એનો ભાવ 640 માંથી 590 કરેલો. આપણા મિલ્કશેડ એરિયાની અંદર એ જ ડોઝ વધુ વપરાય એટલે મેં 50 રૂપિયા તો ઓછા કર્યા. તો આપણા ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ અને એમના વજીર કોંજીભાઈ, એમના વજીરે નવો રસ્તો કાઢ્યો. ડોઝ પડી જતા હતા તો એની અંદર એમને વિદ્યાન કર્મચારીઓને મહેનતાનું આપવાનું ચાલુ કર્યું. તો 50 રૂપિયા મહેનતાનું પણ તમારા દૂધના પૈસામાંથી જાય ને ભાઈ, તો અમે 50 રૂપિયા ઓછા કર્યા, એની સામે તમે મહેનતાનું વધાર્યું. તો શું ફાયદો પડ્યો ડેરીને એ મને લેખિતમાં જણાવે અથવા તો રૂબરૂ મારી અંદર ચર્ચા કરે, એ માટે હું સંમત છું. બીજી એક વસ્તુ, આ પ્રોજેક્ટ અમે બંધ કરવાનો કરેલો છતાં પણ અમારા વેટનરિયનની વાત ના માની
એમના મળતિયાઓએ અને વજીરે આ કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો અને રિન્યુ કરેલો કોન્ટ્રાક્ટ 550 રૂપિયામાં આપ્યો. જ્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ જ ડોઝ બનાવવા માટે એ કોન્ટ્રાક્ટ 280 રૂપિયામાં આપ્યો. કેટલામાં આપ્યો મિત્રો? 280 રૂપિયામાં. તો આ 270 રૂપિયા આપણે વધારાના કેમ આપ્યા? અને એ 270 રૂપિયા કેવો જાય છે? વજીરના જોડે જાય છે, ચેરમેનના જોડે જાય છે, નંબરપિયાઓ જોડે જાય છે. એ તો એમને જ નક્કી કરવાનું. ત્રીજી એક વાત, ભૂતકાળની અંદર જ્યારે શહેર સિમેન્ટ ડોઝ બનાવવાનું ચાલુ હતું, આ નિયામક મંડળ આવ્યું. આ નિયામક મંડળે આવ્યા બાદ એનું પેમેન્ટ અટકાયું. શું કરેલું? પેમેન્ટ અટકાયેલું કંપનીનું કે ભાઈ તમારું રિઝલ્ટ ઓછું આવે છે. એ અમે બધા વેટનરી તજજ્ઞોની રજૂઆતના કારણે. તો પછી 2023 ની અંદર એમને આ ટેન્ડર રિન્યુ કર્યું અને 2023 થી છેલ્લા 3.5 વર્ષથી આ જે કંપનીનું એક પણ બિલ રોક્યું નથી. તો એ કેમ નથી રોક્યું એવો મારે આ મંચ પરથી ચેરમેન અશોકભાઈ ચૌધરીને પ્રશ્ન છે. એના નોંધ મુજબ, એના એમઓયુ મુજબ હાલ પણ એમનું રિઝલ્ટ એટલું આવતું જ નથી. છતાં પણ એનું પેમેન્ટ કેમ નથી રોકતા અને એને આપે છે કેમ? આ વસ્તુ પરથી મને એવું લાગે કે કદાચ એમના વચે અથવા તો ચેરમેન એમના મળતિયાઓને કઈ 270 રૂપિયા વાળું એડજસ્ટમેન્ટ હોય છે. મિત્રો, આ વાત કરતા વધુ હોય અને મારું મંતવ્ય અહીં પૂર્ણ કરું છું. આપણને વાત સમજાવી. હવે આપણા હારીજના યુવા અગ્રણી ડોક્ટર વેટરનરી ડોક્ટર શિવરાજભાઈ દેસાઈને વિનંતી કરું કે વિગતવાર તેમનું પ્રવચન રજૂ કરે. બધા બે હાથ ઊંચા કરી એવી જય બોલીએ કે દૂધસાગર ડેરીના કેબિનમાં બેઠેલા ચેરમેનને ખબર પડે કે પાટણ ખાતે પશુપાલન સંમેલન યોજાઈ રહ્યું છે. જય પશુપાલન, જય પશુપાલન. ખૂબ ખૂબ આભાર મિત્રો. પાટણ જિલ્લાના ગામે ગામથી પધારેલા, પાટણના ઠાડિયા મેદાનની અંદર પધારેલા ગામે ગામના પશુપાલકો, સ્ટેજ ઉપર પધારેલા મહેમાનો, અતિ વિશેષ સંખ્યાની અંદર જેની વેદનાને વાચા આપવા માટે આપ સૌ આવ્યા છો, આપને પશુપાલન સમિતિ વતી હૃદયથી આવકારું છું મિત્રો. આટલી બધી ગરમીની અંદર આપ સૌ આ કાર્યક્રમમાં ભાગીદારી હિસ્સો બનવા માટે આવ્યા છો. અહીંયા ઉપરથી દેખાય છે કે પાટણ જિલ્લાના પશુપાલકોની વેદના કેટલી છે. દૂધસાગર ડેરીના નિયામક મંડળ અને અશોકભાઈ ચૌધરી ચેરમેનને આપની વચ્ચે પૂછવા માંગુ છું. ગુજરાતના દૂધ સંઘના ફેડરેશનના ચેરમેન બનીને ફરો છો. આપણા મત વિસ્તારની અંદર આપણા પશુપાલકો દુઃખી છે, એમના માટે આપ શું કરી રહ્યા છો એ આપની વચ્ચે પૂછવા માંગુ છું મિત્રો. બધા વખતે એકબીજાની વાત મૂકી. કોઈ ડોક્ટર આરબી પટેલ સાહેબે જે પશુપાલનની સેવાની વાત કરી, એ બધા મિત્રોને ખબર નથી કે ગુજરાતના ગરીબ પશુપાલકો પોતાની બેન દીકરી માટે 100 ગ્રામ દૂધ ખાવા માટે નથી રાખતા, એ દૂધ ડેરી સુધી મોકલાવે છે. આ ગરીબોની આજીવિકાના રૂપિયા છે, તમારી બાપની પેઢી નથી કે તમે ચાહો ત્યાં વાપરી શકો છો, મન ફાવે તે વિના ખર્ચા કરી શકો છો. ગુજરાતની સાબર, બનાસ, પંચામૃત, સુમૂલ બધાની સરખામણીમાં દૂધસાગર ડેરીના પશુપાલકોને શું કામ અન્યાય કરવામાં આવે છે એ આપને પૂછવા માંગુ છું. ગામે ગામ પાટણ જિલ્લાના 30% પશુપાલકો માટે આ જિલ્લામાં જીઆઈડીસી ઉદ્યોગો છે નહીં. અમારી તો મૂળ આજીવિકા અમારું પશુપાલન છે.
તમે અમારી આજીવિકાને પતાવવાનો જે પેત્રો રચ્યો છે ક્યારે તમારો સફળ થવા દેશો? આજથી આ બધા ભાઈઓ બહેનો આયા છે. આપણે 5-10 વર્ષ પહેલા સાગરદાનની બોરી આપણા ઘેર લાવતા. ડોક્ટર આર.બી. પટેલે જે વાત કરી, મારી વાત ઉમેરું, અને સાગરદાનની બોરી જે ખોરે મૂકી હોય આખા ઘરની અંદર એની સાગરદાનની સુવાસ આવતી. આપણું બાળક રમતું હોય, સાગરદાનના કોથળા નજીક પહોંચી જાય, એમાંથી મુઠ્ઠી સાગરદાન લઈ ખાય તો પણ એને મીઠું લાગતું. એવી ક્વોલિટી પશુપાલન માટે હતી. આપના નેતૃત્વએ સાગરદાન ક્વોલિટી બગાડી. આજે પાટણ જિલ્લાના દરેકે દરેક તાલુકાની અંદર પાછી સસ્તો જાનવર દરેક ગામની અંદર ઉઠાવી રહ્યા છે. એની પાછળ જવાબદાર કોણ છે? 437 કરોડ રૂપિયા વધારે વેચવાવાળા યશસ્વી બનેલા ચેરમેનને પૂછવા માંગુ છું, તમે કઈ અમારી ઉપર દાન દયા કરી અને વધારો આપતા નથી. અમારું ભરાયેલા દૂધનો ફેડરેશન અને અમારા દૂધ વચ્ચેનો ભાવ ફેર આપો છો. તમે અમને ગઈ વખત 14% આપ્યો તો આ વખત 12.21% વધારો આપી. ઉપરના પૈસા ક્યાં જાય તમને પૂછવા બેસી એસઓના કેબિનમાં બેસી પશુપાલનની કિંમત નહીં સમજાય. વઢિયારના ગામડાની અંદર પાવાના સોયલે બેસી અને પોતાનું પશુપાલન કરતા માણસને પૂછજો કે એની વેદના શું છે, એની પીડા શું છે, ત્યારે તમને ખબર પડશે કે આ પશુપાલન કેવી રીતે રહે છે. આ પશુપાલન સમિતિએ કોંજી કાકા, આર.બી. પટેલ, રમેશભાઈ આપણે ગરીબ પશુપાલકો માટે યજ્ઞ ચાલુ કર્યું. આ યજ્ઞની અંદર તમારો અવાજને હોમ કરજો. આ યજ્ઞમાં તમારો અવાજ ઉઠાવશો તો આવનારા સમયમાં તમને અવશ્ય પુણ્ય મળશે. આ ચોર લૂંટારૂ સામે લડવા માટે ગામે ગ્રામ સમિતિ બનાવજો. ગામે ગામ મોહલ્લા વાઇઝ વાહમાં નેહડામાં જઈ લોકોને સમજાવજો કે આપણા દૂધના આપણા ન્યાયના રૂપિયા આ લોકો બારોબાર ચરી ખાય છે. અશોકભાઈ ચૌધરીને કહેવા માંગુ છું, ફેડરેશનના ચેરમેન છો, ગુજરાતની 18 સંઘનો ભાગ એક સરખો કરી નાખો. આવનારા સમયની અંદર પશુપાલન ઉજ્જવળ બનશે, પશુપાલકો સુખી થશે. આજ તો તમે ગુજરાતના 18 સંઘના બોસ થઈને ફરો છો, તમે પૂછવા જવાનું છે. એક સરખો સમાન દૂધનો ભાવ કરી અને ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રેરણાને શ્રદ્ધાંજલિ આપો. મારી તો આપ સૌની પરમિશન હોય તો એક બીજી પણ વાત કરવી છે. પાટણ જિલ્લો હવે નાનો નથી. ગુજરાતના સિદ્ધપુરથી માંડી અને સાતલપુર સુધી પાટણ જિલ્લો ખૂબ મોટા વિસ્તારની અંદર પથરાયેલો છે. પાટણના મંચ ઉપરથી સરકારને વિનંતી કરવા માંગુ છું અને ફેડરેશનના ચેરમેનને કહેવા માંગુ છું કે અમને પાટણ જિલ્લાનો અલગ દૂધ સંઘ ફાળવવો જોઈએ. દૂધ સાગર ડેરીની અંદર અમારું 60% દૂધ છે. સમય હારી અને સંકેશ્વરના પશુપાલકોના દૂધનું તો તમે અમૂલ ગોળ બનાવો છો. ખૂબ વેદના સાથે પીડા સાથે કહેવું પડે છે મિત્રો, અમારું સમય હારીનું દૂધ અઠવાડિયામાં 2 દિવસ હલકામાં જાય છે. આવો આ લોકો વહીવટ કરી રહ્યા છે. આવી ગરીબ પશુપાલકોનું શોષણ કરી રહ્યા છે. આ શોષણને ક્યારે સહન કરવામાં નહીં આવે. આપ સૌ સાથે મળી અમારી સાથે સુરનો સુર પુરાવજો. જ્યાં જવું પડશે ત્યાં ડંકાની ચોટ પર અશોકભાઈને ચેલેન્જ કરું છું. પશુપાલક સમિતિની 5 મુદ્દાની વાત છે. લાઈવ ડિબેટ કરી દઈએ. તમે અમે હું મીડિયાના માધ્યમ થકી જ્યાં તમારો સમય તમારો દિવસ નક્કી કરો ત્યાં આવી જઈએ. તમે સાચા છો કે અમે સાચા છીએ જાહેર ગુજરાતની જનતાને જણાવી દઈએ. લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી તમારું યશસ્વી ચેરમેન અને નિયામક મંડળ જ્યારે અંદર ઝઘડ્યું જે 500 મેટ્રિક ટન પાવડર કરાડાની ગોડાઉનમાંથી પકડ્યો ક્યાં ગયો?
એ એક્સપાયર પાવડર કોઈ ગરીબ મા બાપને એકલો એક દીકરો એનું દૂધ એ પાવડરનું સેવન કરશે એને કઈ થશે તો એના માટે જવાબદાર કોણ છે? આપને ખાડિયા મંચ ઉપરથી કહેવા માંગુ છું 2300 કરોડની લોન કરીએ, લોન કોણ ભરશે? અને આવનારા સમયની અંદર દિવસે ને દિવસે ગામડાના પશુપાલકો પશુપાલનથી દૂર થઈ રહ્યા છે. જ્યાં સુધી આ દૂધના વહીવટો સુધારવામાં નહીં આવે ધીમે ધીમે આપણે ચેરમેન અને નિયામક મંડળને કહું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સરકારને પણ વિનંતી કરું છું કે નવા ચેરમેનો આવશે. વિપુલભાઈને આપણે ચોર કહેતા હતા, 900 કરોડનું દેવું હતું. અશોકભાઈએ એનાથી વધારે તાકાત બતાવીને 2300 કરોડનું કર્યું. અમને શ્રેણી એવોર્ડ આપવા જોઈએ. આટલો બધો સારો વહીવટ કર્યો હોય એમને ગામે ગામ જૂતાઓના હાથથી મીઠો પહેરાય અને એમનો વરઘોડો કાઢવો જોઈએ. આ 2300 કરોડ રૂપિયા કોણ ભરશે? નવા ચેરમેનો આવશે, પૈસા લોન કરી અને લઈને પોતાની ઇમારતો બનાવીને ઘરે જતા રહેશે. અંતે પશુપાલકો દિવસે ને દિવસે ગરીબ થતા જશે અને ડેરીઓના વહીવટદારો ચેરમેનો સુખી થતા જશે તો આ ગરીબ પશુપાલકનું કોણ થશે? મિત્રો, આ ખૂબ ચિંતાનો વિષય છે. વધારે વાત નહીં કરતા, સમયની મર્યાદા છે. જે ગંજી કાકાના બધા પશુપાલક મિત્રોએ આયોજન કર્યું છે એને અનુરૂપ આપણે બધાએ પાટણની અંદર શું કાર્યક્રમ છે કાંજી કાકા એમને અમારા વક્તવ્યમાં કહેશે. મારી વાતને પૂરી કરતા બે હાથ ઊંચા કરીને હું બોલું ના એની પાસે તમે બધા બોલજો. હું એવું કહું કે ગલી ગલીમાં ચોર હે, તમે કહેજો ચેરમેન ચોર છે. હું બોલે ઇન્કલાબ, તમે કહેજો જિંદાબાદ. હું કહું અવાજ દો, તમે કહેજો હમ એક હે. અવાજ દો, हम एक है. अवाज दो, हम एक है. गली गली में शोर है, चेयरमैन चोर है. गली गली में शोर है, चेयरमैन चोर है. गली गली में शोर है, चेयरमैन चोर है. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. जय पशुपालक, जय पशुपालक. आभार મિત્રો. જય હિન્દ, જય ભારત. દાદી છે તમે જે કરે ને કે હવે યજ્ઞ ચાલુ થયો છે તો યજ્ઞમાં યજમાનોમાં ભાઈઓ જ બેસતા પણ જો રણચંડી યુદ્ધે ચડી છે ને ત્યાં ખેદાન મેદાન કરી નાખ્યું છે અને આપણે ભૂતકાળમાં જોયેલું છે. તમારા યજ્ઞમાં તમે જુઓ આજે ભાઈઓ કરતો બહેનો રણચંડી યુદ્ધે ચડી છે અને જ્યારે પોતાના કેસ છૂટા મૂકશે ને ત્યારે ચેરમેન તમને કોઈ બચાવનાર નહીં હોય. 7મા પાતાળ સુધી છૂટાવાની તાકાત તમારી નહીં હોય. તમારું ખેદાન મેદાન કરી નાખશે. માટે હવે રૂક જાઓ. હવે હું દાદુશ્રીને વિનંતી કરું કે તેમનું સંબોધન ટૂંકમાં કરશે. એમને જે કહેવું હોય કે જે કરવું હોય કરે એમને એમની તાકાત લગાવી પણ પોલીસ પરિવારમાં પણ દૂધ ઉત્પાદકોના દીકરા અને દીકરીઓ છે એટલે એ પણ જાણે છે કે કેટલા વિશેષો થાય છે. ચેરમેન એસીમાં બેઠા બેઠા પૈસા નથી ગણવાના. તો તડકામાં, છાયડામાં, ઠંડીમાં, ગરમીમાં દૂધ દોવા જવાનું છે. ખૂબ ખૂબ પોલીસ પરિવારનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. હવે હું આપણા વડીલ શ્રી કાંજીભાઈ દેસાઈને વિનંતી કરું કે તેમને આક્રમક શૈલીમાં પણ પ્રવચન કરશે. એમને ખબર છે કે આજે મંચ ઉપર બેઠેલા પશુપાલક સેવા સમિતિની અંદર અમારા કાંજીભાઈ હોય, ડોક્ટર શિવરાજભાઈ હોય કે પછી પશુપાલક બહેનો હોય. બહેનો, હું તમને એ વાત કહેવા માંગીશ, આ લોકોએ કાલે પરવાનગી રદ કરી અને કોઈ સોશિયલ મીડિયાની અંદર એવું ચલાવવા માંડ્યા કે હું સ્થાનિક નથી. અરે મારો ભૂતકાળ ચેક કરી લો. હું પાટણની અંદરથી મારી કર્મભૂમિ છે. મારો ભૂતકાળ તમે ચેક કરી લો. મારી કર્મભૂમિ પાટણ છે એટલે હું પાટણથી જે પરવાનગી લીધી અને કહે છે કે કેમ દાદુજી તમે પરવાનગી લીધી? અરે ઈ તો ઈ દૂધ સાગર ડેરીની અંદર મારા બાપનું દૂધ આવે છે
એનો નંબર છે 391, ચેક કરી લેજો તમે. આ આજકાલનો નંબર નથી. હું 12 મહિના પહેલા તમને ચિઠ્ઠી જોઈએ તો ચિઠ્ઠી પણ આપી દઈશ. આ વિદ્યાર્થી છું. એક પશુપાલકની માં દૂધ આવે છે એનાથી હું ભણું છું. એટલે મને અધિકાર છે કે આ જે તમારો વહીવટ થઈ રહ્યો છે એનો પૂછવાનો એક વિદ્યાર્થી તરીકેનો, એક નાગરિક તરીકેનો, એક બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણ તરીકેનો મને પૂરેપૂરો 100% આ તમારો વાત છે. અશોકભાઈ ચૌધરી, તમને હું ખુલ્લેઆમ કહેવા માંગુ છું, કાલે તમે જે જગ્યાએ દમન કરી અને દબંગગીરી કરી અને જે દબંગગીરી કરીને પ્રયત્નો દબાવવાનો કર્યો છે, પણ આ જે પબ્લિક બેઠી છે એ તો भूल जाओ भूतकाल को, भविष्य तुम्हारा बाकी है. ये तो छोटा सा पवन है, तूफान अभी बाकी है. ये देखो आवा वाला समय ની અંદર પશુપાલક સમિતિ પાટણ કન્વીનર કાંજીભાઈ એ પણ કહે છે, પણ હું પણ કહી દઉં કે જો તમે આવા વાળા સમય ની અંદર આ ટેલર જ છે, હજી પિક્ચર તો આખું બાકી છે. અરે તમે છેલ્લા 4 વર્ષની અંદર મહેસાણા દૂધ સંઘની મિલકતોની અંદર જે વધારો કર્યો છે એ સાગર પત્રિકામાં છપાયો છે. મિલકતનો વધારો સાગર પત્રિકામાં છપાયો છે. અશોકભાઈ, હું તમને કહેવા માંગુ છું, અરે જરા એ તો ચાર્ટની અંદર ઉલ્લેખ કરો કે આમાં લોન કેટલી છે. આમાં લોન કેટલી છે? કેમ ગોળ વાતો કરીને તમે ગુમરાહ કરો છો? ખરું ને બેન? ગોળ વાતો કરીને ગુમરાહ કરો છો. તો આ મારી સ્પષ્ટ વાત છે કે જે 2020-21 ની અંદર વાર્ષિક અહેવાલ મુજબ જે દેવું 909 કરોડનું હતું એ હાલમાં 2025 ની અંદર, અરે હું બોલું એમ નહીં, આ પશુપાલક બોલે એમ નહીં, તમે લોન ચેક કરાવી જુઓ. આ લોન બોલે છે, અશોકભાઈ નથી બોલતા. 1850 કરોડ થી 2300 કરોડ નું દેવું આ મહેસાણા દૂધસાગર ડેરી ની અંદર થઈ ગયું છે. એનું પ્રતિ લીટર ની અંદર 1 ગ્રાહક દીઠ 1 લીટર દીઠ 2.25 રૂપિયાનું આ દેવું જે છે. આ જો વધારો કરવામાં આવે તો મારે બેન દીકરીઓ બેઠી છે જે ખરેખર ગામડાની અંદર ભાઈએ શિવરામભાઈ કીધું કે વડિયા રાવો ને પાવડિયા નીચે બેસો, એવી રીત સાર લેવાય છે. એ તો પરસેવા છૂટી જાય, એસી બેઠા ખબર ન પડે. આ બેનને પૂછો, તમે વેદના પૂછો બેનની. ખરેખર પાટણ જિલ્લાની અંદર ઔદ્યોગિક સેન્ટર કોઈ નથી, કોઈ ફેક્ટરી નથી. બસ એક જ છે, પશુપાલક ઉપર જ મારો આ તમામ સમાજ નિર્ભર છે. એટલે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ખરેખર વાતો ન કરો, ગુમરાહ ન કરો, વસ્તીને ન દબાવશો. જેટલી તમે દબાવવાનો પ્રયત્ન કરશો એટલું સ્પ્રિંગની જેમ ઉલટશે. અને હે મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું, હું મારી કર્મભૂમિ પાટણ છે અને મેં મારો નંબર પર મારા બાપ જે દૂધ ભરાવે છે એનો નંબર પણ આપી દીધો છે. ચિઠ્ઠી જોવો તો ચિઠ્ઠી પણ આપી દઈશ. દૂધસાગર ડેરીની અંદર મારું દૂધ જાય છે, એટલે કોઈ દબાવવાનો પ્રયત્ન ન કરે. બાકી જ્યાં સુધી આ પશુપાલકો ગાંધી ચિંતાના માર્ગે જાય છે ત્યાં સુધી રહેવા દો, નહીં તો ભગતસિંહનો રસ્તો અપનાવવો પડશે, તો પરસેવો છૂટી જશે. તમન કોનજીભાઈ એક આહવાન કરશે, જે અમારી સેવા અહીં સમિતિની અંદરથી આહવાન મળશે તો કોનજીભાઈ તમે કહેશો તો ટેલર છે, પિક્ચર હજી બાકી છે. એટલે જોજો, જો પરસેવો છૂટી જાય એસી બેઠા એવી સભાવાળા સમયની અંદર લાખોની જન્મની અંદર થશે. આ તો મારી બેન દીકરીઓ બેઠી છે એટલે કહું છું કે આપણે ખરેખર ઉનાળાની 12 વાગે ચાર લેવા જો ને તો ખબર પડે કેવી રીતે ચાર લેવાય છે. અરે એસી બેઠા ખબર ન પડે અને તમે ખાલી ગ્રાફોમાં ખાલી મૂકી દો છો આટલી મિલકતો વધારી. કોના બાપની દિવાળી? મારા પશુપાલકોના જે રૂપિયા તમે જે વહીવટની અંદર પારદર્શક ઉતર્યા નથી એ તમારે પોતે અશોકભાઈ સ્વીકારવું પડશે.
તમે નહીં સ્વીકારો તો લોન ચેક કરી લેજો કેટલું દેવું થયું છે. અમે બોલતા નથી, પણ બેંકની લોન બોલશે કે દૂધસાગર ડેરી અંદર કેટલું દેવું થયું છે. એટલે હું સ્પષ્ટ એટલું મારું વાણી આપી અને હું કહેવા માંગુ છું કે આવાવાળા સમયની અંદર આનથી પણ ગામે ગામ સમિતિ બનાય અને જ્યાં જ્યાં અન્યાય થાય, કોઈ રાજકારણ કોઈને કરવું નથી. જેને જે રાજકારણ કરવું એ કરે, પરંતુ આ બેન દીકરીઓને જે બહેનો બેઠી છે એમને ન્યાય મળવો જોઈએ. બાકી રાજકારણ કરવું છે એ તો એસી માં બેસીને એસી ની હવા ખાય છે. બાકી આ તો મારા આયેલા છે, આ બધા સ્ટેજ ઉપર બેઠા છે, એ કોણ છે તમને બધી ખબર છે. જય હિન્દ, જય ભારત. પશુપાલક સેવા સમિતિ પાટણ જિલ્લાની અંદરથી પધારેલા તમામ મારા વડીલ મિત્રો અને બહેનો અને યુવા મિત્રો અહીં પશુપાલન સમિતિ દ્વારા હાર્દિક સ્વાગત છે. અને મંચસ્થ વધારે તમામનું હું દિલથી સ્વાગત કરું છું. હું એ વાત કરીશ કે ખરેખર આપણે જે બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે કે જે અન્યાય થતો હોય, ભારતના તમામ નાગરિક મારા ભાઈ બહેન છે, હું કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો બોલીશ. આવતીકાલે કે 2 દિવસ અને જેટલા વર્ષ માટે નોકરીનો જે પગાર બાકી હતો એ પગાર જિલ્લાના દૂર દૂરથી ગામડેથી પધારેલ મારા પશુપાલક ભાઈઓ બહેનો મિત્રો યુવાનો અને વડીલો અને પત્રકાર મિત્રો પોલીસના મિત્રો અને આ સંમેલનને સફળ કરનાર સમિતિના સર્વે ભાઈઓનો અને આવનાર લોકોનો હું દિલથી આભાર માનું છું. આજની આ સભાને ઘણા કહેતા હશે કે કાનજીભાઈ તો ગયા વખતે અશોકભાઈના ટેકેદાર હતા. હા હતો. અશોકભાઈ માટે મેં કોરોના કાળની અંદર પણ મેં ઘરના લોકો કહેતા મને વઢતા કે પપ્પા આ કોરોના કાળ ચાલે છે ને તમે અશોકભાઈને લઈને મંડ્યા છો, અશોકભાઈ ઘેર ઊંઘે ને તમે લોકોના ઘરે વાત કરો છો, રાતે 2 વાગે લોકોને જગાડો છો. પણ અશોકભાઈએ જ્યારે ચૂંટણીનું વાત કરો છો શરૂઆત કરવી હતી ત્યારે મારા ઘેર આવ્યા. કારણ કે તમને સવાલ થાય, લોકોને સવાલ થાય, પત્રકારોને પણ સવાલ થાય. એટલે હું આ માધ્યમથી આપને કહેવા માંગુ છું કે જ્યારે અશોક ચૌધરી તેના 3-4 માણસો લઈ અને 2-3 વખત મને ટ્રાય કર્યો કે કોંજીવીને મળવા જવું છે, તમે કોંજીવીને મારી સાથે રહેવા તૈયાર કરો. મારા સંબંધી હતા, મેં એમને કીધું કે અશોકનો મને ભરોસો નથી. અશોક જે કહેશે એ કરશે નહીં એવું મને ખબર છે. અને એ હું ખબર એટલા માટે હતો કે વેતીઓ વાતો ડબલ અંદર છે માટે મને ખબર હતી. એટલે એ વેતિયા માણસનો બહુ ભરોસો ન કરવો. અશોકે જ્યારે આવ્યો ત્યારે મેં એમને 4 મુદ્દા કહ્યા કે ભાઈ મારે તમને ટેકો આપવો છે, પણ તમે પશુપાલકોના યુવાન છોકરાઓ એના માટે શું કરશો? એટલે મને કે તમે શું કરવા માંગો છો? મેં કીધું મારા 4-5 મુદ્દા છે, એ મુદ્દાની તમે મને વાગતો છો બોધરી આપો તો હું તમને ટેકો આપું. મને કે બોલો. એટલે મેં એક મુદ્દો મૂક્યો કે મારા પાટણમાંથી 4 ઉમેદવારો હું આપું એ તમારે લેવા, ઓગળી કરે એવા નહીં, હું આપું એ લેવા. એટલે મને હા પાડી. બીજો મુદ્દો મારો એવો હતો, સ્ટેટના મિત્રો, મેં પાટણ જિલ્લા માટે 4 ઉમેદવારો એટલા માટે માંગ્યા હતા કે મજબૂત ઉમેદવારો હોય તો આ જિલ્લાની રજૂઆત કરી શકે. અને ઢીલા પોચા મૂકીએ તો પેલા યોગેશભાઈ વાઇસ ચેરમેન હતા છતાં એને લાફો મૂક્યો. એટલે મારા વાત કરો તો ડિરેક્ટરો લાફો ના ખાય એવા મારે મૂકવાના હતા. એટલે બીજો મુદ્દો મેં એવો માંગ્યો હતો કે જ્યારે વાત કરો છો આપણી પેનલ જીતે તો પાટણ જિલ્લાનો વાઇસ ચેરમેન થવો જોઈએ. તમે મહેસાણા જિલ્લામાંથી ચેરમેન બનો તો મારો પાટણ જિલ્લાનો વાઇસ ચેરમેન હોવો જોઈએ 5 વર્ષ માટે. મારી સાથે હા પાડી. ત્રીજો મુદ્દો મેં કીધું કે ભાઈ તમે આપણું નિયામક મંડળ આવે
વિપુલભાઈએ ભરતી ઘણી કરી દીધી છે, ખોટી કરી દીધી છે, પણ છતાંય જો તમે ભરવાના હો તો ડિરેક્ટરોના માણસો ન લેવાય. એને તો ડિરેક્ટર બનાવ્યો, એને મોટું બનવું તે બનાવી દીધો, પણ નોકરી લેવાનો આવે તો મહેસાણા જિલ્લામાંથી તમે 50 ની ભરતી કરો તો મારા પાટણ જિલ્લાના દૂધ ઉત્પાદકોના છોકરા 50 લેવા જોઈએ. આ વાત કરી હતી. શ્રીરાજભાઈ ડોક્ટરે હમણાં વાત કરી કે મારો સંઘ જુદો પડવો જોઈએ. શ્રીરાજભાઈએ તો આ મંચ ઉપર કહ્યું છે, પણ મારો ચોથો મુદ્દો આવ્યો હતો કે અમે પાટણ જિલ્લાના આગેવાનો અને દૂધ ઉત્પાદકો મળીએ અને એકત્ર થઈ અને માગણી કરીએ તો તમારે અમને સંઘમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું, અમારા જિલ્લાનો સંઘ જુદો પાડવા માટે. આ 4 મુદ્દાઓમાં અશોકભાઈ મારી સાથે બંધાયેલા અને એમની આસ્થા સેધાની સિગોતર માતા ઉપર છે. એમના એ મને કહેતા કે મારું કુટુંબ, મારા ઘરના અમે વર્ષમાં 2-3 વખત ચાલતા સિગોતર માતાએ આવીએ છીએ પઠાણ. એ વાત એમને મને કહી એટલે મેં કીધું તમને સિગોતર માતા ઉપર આસ્થા છે તો મને પણ સિગોતર માતા ઉપર આસ્થા છે. તમે બેટા મને તાળી આપો, આ 4 મુદ્દા પાળશો એમ. તો આ કુંવરે મને તાળી આપેલી છે સિગોતર માની. એટલે આ સિગોતર માં ઉઠી છે 2.5 વર્ષે વાત કરો છો. વિપુલભાઈ નું વાતો અને વગોવાની તો 15 વર્ષે વાત આવી હતી અને આ ભાઈ નું વગોવણું 2.5 વર્ષે ચાલુ થઈ ગયું. એટલે પેલી એક જૂની કહેવત છે કે પુત્ર પારણામાં અને વહુ બારણામાં. એટલે એમની તો 2.5 વર્ષે ખબર પડી ગઈ કે આ ચોર છે, ચેરમેન ચોર છે. એમના બધા મળતિયા માણસોને એમને ટોટલ જે કઈ કોન્ટ્રાક્ટ કહેવાતો હોય ને 2 રૂપિયા રળવાનું સાધન હોય એના ટોટલ મળતિયા માણસોને આપી દીધો અને એ મળતિયા માણસોને કોન્ટ્રાક્ટ આપી અને મોટો ભ્રષ્ટાચાર આપ્યો. એમનો એક સગો વેવાઈ, એ વેવાઈને 8 કરોડનું તો એના આપણે ઘર ભેગો કરાય, ચોક્કસ કરાય. તો 2 હાથ ઉપર કરી અને કે કોંજીભાઈ તમે આગે बढ़ो, અમે બધા સાથે છીએ. અમારા ગામમાંથી કોઈ પણ માણસનો ઠરાવ થાય તો મત તો કોંજીભાઈ કહેશે યસ પડશે એવી મને ખાતરી આપો. જય બોલાવી મને ખાતરી આપો કે કોંજીભાઈ અમે સાથે છીએ અને ઘર ભેગો કરો. આ દૂધ ચોર ચેરમેન છે અને એના દૂધ ચોર મળતિયાઓને ઘર ભેગા કરો. ભાઈએ કહ્યું તો કે આશાબેન ને જો ઘીની ખોટી ચોરીમાં જેલમાં મોકલ્યા હોય તો આ દૂધ ચોર એનો મળતિયો છે એને કેમ નહીં જેલમાં? એટલે એને પણ જેલમાં મોકલવો જોઈએ. આપણો અવાજ સરકાર સુધી પહોંચે અને આ અશોકને સરકાર આવડે નહીં એવી આપણે સરકારને વિનંતી કરીએ. સરકારને ખબર પડી ગઈ છે આ વખતે સરકાર એને મદદ નહીં કરે, કોઈ ભરમમાં રહેતા નહીં, એ ખોટી વાતો ફેલાવે છે. સરકાર એની સાથે નથી. સરકારે એને 18 ડેરીઓનો ચેરમેન બનાવ્યો નથી, કારણ કે 3-4 ડેરીઓમાંથી ચેરમેન મૂકવાના હતા, એ વિવાદો ચાલતા હતા. એટલે આપણા શંકરભાઈએ હાલ ફળતું ઘર અર્પણ કરી દીધું. શંકરભાઈને ચેરમેન બનાવવાના હતા સરકારે, પણ શંકરભાઈને મિનિસ્ટર બનવું હતું માટે એ માળાઓને પહેરાઈ છે. વાત બિલકુલ ખોટી છે કે સરકારે બનાવ્યો. સરકારે નથી બનાવ્યો. સરકાર તો ખબર પડી ગઈ છે કે આપણી મુખ્ય માણસ ચોર છે, પણ સરકારને હવે કાઢવો છે, સમય આવ્યો છે તારે કાઢે ને કે વચ્ચે પણ કાઢી મૂક્યો હોય પણ સરકાર બદનામ થાય. અને હવે જો સરકાર મૂકે તો ફરીથી વધારે બદનામ થાય. એટલે સરકાર કોઈ સંજોગે આને મૂકશે નહીં એવો મને વિશ્વાસ છે. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા એ બદલ આ લોકોએ પ્રયત્ન બહુ કર્યો. રાત્રે 5 વાગ્યાથી શરૂ કર્યું, ટીવી મીડિયા બધું ચાલુ કર્યું કે મીટિંગ બંધ રહી છે, સભા બંધ રહી છે, કોઈ આવશો નહીં, કોઈ આવશો નહીં. છતાંય તમે બધાને હાજરી આપી એ બદલ તમારો ફરીથી પણ દિલથી આભાર માનું છું. અને આવતા સમય આપણો છે ને આપણો છે. આપણે મને ઘર ભેગો કરવાનો છે. કોઈ સંજોગે આ રાખીએ તો આપણી ડેરી ખાડામાં જાય. આપણને 438 કરોડ ભાવ વધારો આપ્યો તો 1 તારીખોનો તમે ભાવ વધારો આપ્યો, 1 તારીખોમાંથી લોન લઈને આપણને 438 કરોડનું ચૂકવણું કર્યું છે. લોન લઈ જો અને હવે ફરીથી આપણે બેસાડીએ
તો આપણી ડેરી પાયા ડૂબી છે. આવતી વખતે ભાવ વધારો કરવા પણ પૈસા ના હોય અને બીજી લોનો લેવી પડે. જ્યારે વિપુલભાઈ નું નિયામક મંડળ હતું ત્યારે આપણે 900 આજુબાજુનું દેવું હતું અને એમાં 600 થી 700 કરોડ રૂપિયાનો મને સમાચાર છે ત્યાં સુધી માલ સ્ટોક હતો. એટલે દેવું કેટલું કહેવાય? માલ સ્ટોક બાદ કરીએ એટલે 200-300 કરોડ રૂપિયા, એનાથી વધારે દેવું નતું. આ ભાઈએ આયા પછી 2305 કરોડ રૂપિયા આજની તારીખમાં આપણે સંઘનું દેવું છે. એટલે એને તમે ભાગાકાર કરી નાખો તો આપણી એક મંડળીના એક દૂધ ગ્રાહકના ઉપર કેટલું પડે. એટલે આપણે ચેતવાનો સમય બાકી ગયો છે અને ઘર ભેગો કરવાનો છે. આપણે જમવાનું પણ બનાવેલું છે. બધાએ શાંતિથી પ્રસાદ લઈ જમી અને જવાનું છે. ફરીથી જ્યારે કોઈ આવું કરવાનું આવે એટલે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહેશો એવી મને 100% વિશ્વાસ છે. પોલીસ મિત્રોને પણ મારી વિનંતી, પત્રકાર મિત્રોને મારી વિનંતી. ડિસ્કો ઘી, તો આ ડિસ્કો ઘીના વેપારી અત્યારે હાલ દૂધસાગર ડેરીના ડિસ્કો ચેરમેન બન્યા છે. તો પાટણની ધારાસભામાંથી આપણે સૌ અશોકભાઈ ચેરમેનને એક નામ આપીએ છીએ. દૂધસાગર ડેરીના CS ના કર્મચારીઓ તમારો ચેરમેન આવતો હોય તો ખાનગીમાં કહેજો ડિસ્કો ચેરમેન આવે છે. કેવો ચેરમેન? ડિસ્કો ચેરમેન. આજનો પ્રોગ્રામ અમારો પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જે ચેરમેન ભાઈ બેઠેલા છે એમના વિરોધ માટેનું ફંક્શન છે, સંમેલન છે. કાલે અમે 2 દિવસ પહેલા મામલતદાર સાહેબની પરવાનગી આ મીટિંગ માટે લીધેલી, રેલી માટેની પણ લીધેલી. તો અમારી મીટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું ને વાયરલ કર્યું બધું. એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ. છતાંય વાત કરો છો, આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો, પશુપાલકો હાજર છે. એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો છો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોઈએ પશુપાલક, એવી બહુ દબાણો આપી. છતાંય અમારા વાત કરો છો આ પશુપાલકો એમની દાબમાં કે વાતમાં રહ્યા નથી અને એમની વેદના અહીંયા પહોંચાડવા સુધી અહીંયા એકત્રિત થઈ અને અહીંયા હાજર છે. પશુપાલકોની શું માંગ છે? પશુપાલકોની માંગ સાગરદાણ સુધારો. સાગરદાણમાં માટી ભેળવવાનું પ્રમાણ બહુ મોટું કરી દીધું છે. એટલે માટીનું પ્રમાણ ઘટાડી અને સાગરદાણ વાત કરો છો ઢોર ખાય એવું કરે. પહેલા જે વખતે આપણે ડેરી શરૂ થઈ અને એ પછી મોતી બાપા અને વિપુલભાઈની રહ્યા ત્યાં સુધી સાગરદાણ પશુ નહીં માણસ ખાય એવું સાગરદાણ હતું. અત્યારે તો ઢોર બિલકુલ વાત કરો છો ઊંઘીને પડ્યું મૂકે છે. અમારા ટોકર પડ્યા રહે છે વાત કરો છો સાગરદાણના ભરેલા. એટલે સાગરદાણ એટલું બધું હલકી કક્ષાનું ગુણવત્તાનું છે જેની સીમા નહીં. બીજી અમારી પશુપાલકોની માગણી કે જે આજે 400 ને કંઈક 37-38 કરોડ રૂપિયા જે ભાવ વધારો ચૂક્યો એ ભાવ વધારો લોન લઈને ચૂકવવામાં આવ્યો છે. લોકોને વાત કરો છો લોભામણી ચૂંટણીના કારણે વાત કરો છો તમે જુઓ જેટલો ભાવ વધારો ચૂક્યો એટલી જ અમે એ તારીખોમાં બેંકોની લોન લીધી છે અને લોન લઈને આ ભાવ વધારો ચૂક્યો છે. તો આ ડેરી ક્યાં સુધી ચાલશે? તો આટલું બધું દૂધ હોવા છતાં અમારા દૂધના પૈસા ક્યાં ગયા? અને એ પૈસા જરૂરિયાત નથી છતાં પાવડર પ્લાન્ટ નાખ્યો. આપણી જોડે ઓલરેડી જૂના ચેરમેનોને 4 પ્લાન્ટ ચાલુ છે. તો 4 પ્લાન્ટ ચાલુ છે એની જગ્યાએ 4 પ્લાન્ટમાં માલ નથી બનતો કારણ કે એટલું આપણી જોડે દૂધ નહોતું. તો હજુ લગભગ 2 પ્લાન્ટ તો એમને પડ્યા રહ્યા છે. તો એ નવો ઊભો કરી દીધો અને એ પશુપાલનના ઉપર ભાર નાખ્યો. એટલે કે આજે જે લોન લેવી પડી એ ખોટા વાત કરો છો ખર્ચાઓ કર્યા. જ્યારે ચૂંટાવાનું હતું ત્યારે એવું કહેતા હતા કે વિપુલભાઈ એક દિવસ લેલું બંધ નથી કરતા. તો વિપુલભાઈનું લેલું આપણે બંધ કરીશું અને જ્યાં સુધી 800-900 કરોડ રૂપિયા વિપુલભાઈના ચાર્જમાં જે દેવું હતું એ દેવું પૂરું ના થાય ત્યાં સુધી આપણે એક પણ વાત કરો છો વધારાનું બાંધકામ કે કોઈ કામ નહીં કરીશું. તો અમને તો લગભગ 1200 કરોડ રૂપિયા કરતા વધારાનું બાંધકામ કરી નાખ્યું. તમને જઈને જોજો બાંધકામ જે કર્યું એમાં આપણો જે એન્ટર થવાનો પહેલો તો રોડ હતો એકદમ અપ ટુ ડેટ રોડ હતો. તો એના ઉપર વાત કરો છો નવો રોડ
પૈસા ખાવા માટે, એમના મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા માટે. પશુપાલકોને યોગ્ય ભાવ વધારો મળે છે દૂધનો? ભાવ વધારો નથી મળતો એની તો આ વેદના છે. જો આજુબાજુની ડેરીઓ આપણા સંઘો છે એમના પ્રમાણમાં ભાવ વધારો આપણને નથી મળતો, એના માટેની આજે આ ચર્ચા છે. આગામી શું કાર્યક્રમ રહેશે? અગાઉની હજુ જો અમે આ સરકાર સુધી પહોંચાડવાના છીએ અને અશોકભાઈને જો હટાવવાનું સરકારશ્રી નહીં કરે તો ઉગ્ર આંદોલન અમે કરીશું અને કદાચ વાત કહો હાઈકોર્ટનો સહારો લેવો પડે તો લેવા પણ અમે પશુપાલકો તૈયાર છીએ. શું નામ તમારું ને હોદ્દો? મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયતના એક્સ પ્રમુખ, અને હાલ હું દૂધસાગર ડેરીમાં જે દૂડાનું બોર્ડ કહેવાય છે એમાં ડિરેક્ટર પદે ચાલુ છું. અને પશુપાલક સમિતિની અંદર હારો હોદ્દેદાર? પશુપાલક સમિતિમાં હું કન્વીનર છું પાટણ જિલ્લાનો. કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ મારો હાલનો હોદ્દો દૂધસાગર ડેરીના દૂડાના ડિરેક્ટર તરીકે છે અને એક તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ મેં સેવા આપી છે અને યુપીએમ વાઇસ ચેરમેન તરીકેની પણ સેવાઓ આપેલી છે. કોંગ્રેસ પાર્ટીમાં હું તાલુકાનો 2 ટર્મ કોંગ્રેસ પાર્ટીનો તાલુકા પાર્ટીનો પ્રમુખ તરીકે સેવા આપેલી અને આ પશુપાલક સાથે હું પણ પશુપાલક છું. મારી પશુપાલક સાથેનો ઘરાપો છે. પશુપાલકોની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી, એ કમિટીનું છે. એટલે અમે આ વેદના પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકારશ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ. કયા મુદ્દાઓને લઈને આજે જે સંમેલન? મુદ્દાઓ તો અમે લગભગ 17-18 મુદ્દાઓ છે. એ અમે મુદ્દાઓ વાત કરો આજે પેપર પણ તમને આપીશું અને એ આપણે બધા ભેગા રહી અને એનો ઉજાગર અશોકભાઈ સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપ અશોકભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે. અશોકભાઈએ જે ભરતી કરી એ પણ વાત કરો છો સગાવાલાઓની ભરતી કરી છે, નહીં કોઈ દૂધ ઉત્પાદકોની કે પશુપાલકો અને તમામ એમના સગાવાલાની કરી છે. જે કોઈ કોન્ટ્રાક્ટો આપ્યા છે એ ટોટલ એમના ગ્રુપને અને એમના સગાવાલાઓને આપ્યા છે. એ ખરેખર વાત કરો છો દુઃખનીય છે. આજના કાર્યક્રમના અંદર પશુપાલકો કયા કયા જગ્યાએથી આવેલા છે, કયા જિલ્લામાંથી આવેલા છે? પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલા છે અને અમુક આગેવાનો અને અમુક લોકો મહેસાણા જિલ્લામાંથી પણ અહીંયા પધારેલા છે. બનાસકાંઠાના જે વ્યક્તિ છે દૂધ પશુપાલક, તેને પરવાનગી લેવાની કેમ જરૂર પડે? એ અહીંનો જ વતની છે. હાલ એનું રેસિડન્ટ અહીંયા છે અને એનું કાર્યક્ષેત્ર પણ દરેક પશુપાલકોને વિનંતી કરું છું બેના પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા વિનંતી. હવે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનો ભાવ વધારો જોઈએ. આજના એના ભાવ વધારા સામે આપણે નહીં પાટણ મુકામે પશુપાલન સમિતિ દ્વારા આયોજિત કિલો ફેટે આ સંમેલનમાં ઉપસ્થિત 950 ચાલે. દરેક પશુપાલક ભાઈ બહેનો, વધારે ચાલે. યુવાનો, પરવાનગી માંગનાર વ્યક્તિ છે પત્રકારો અને મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરું. ના બિલકુલ નહીં. આમાં કોઈ પાર્ટી દૂર દૂરથી નથી. આ ખાલી આપણે આપણી વાતને વાચા આપવા માટે પધાર્યા છીએ. પરવાનગી માંગવાની જરૂર એને છે પ્રમુખને કેમ? ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે આજે એટલે કઈ કામ હોય કે કોઈને કોઈનો હક માંગતા રોકવું પડે તો અઢી જિલ્લાના ચેરમેન દૂધસાગર